એકવાર અમે એક પધરામણીમાં ગયા અને એ પધરામણીમાં બરાબર આખું પરિવાર વેલ એજ્યુકેટેડ, આખો પરિવાર એટલો બધો સરસ આમ આમ ભણેલો ગણેલો, અને બધા પાછા હાઈ એજ્યુકેશનમાં ભણેલા. ઘરમાં કોઈ ગુજરાતીમાં વાત ન કરે, ઘરમાં ઇંગ્લિશમાં વાત કર્યા કરે. તો અમે પધરામણીમાં ગયા એટલે એ બેન બધાને આખા પરિવારની ઓળખાણ કરાવતા હતા કે આ મારી દીકરી છે, એ આટલું ભણી છે, આ મારો દીકરો છે, એ આટલું ભણ્યો છે, મારી સૌથી મોટી દીકરી છે, એ તો બહુ જ ભણી છે, એ તો ગુજરાતી બહુ ઓછું બોલે છે, બહુ જ ભણી છે, બહુ જ ભણી છે. મેં કીધું ઓકે. તો મેં કીધું એ દેખાત નથી, એ કે શોપિંગમાં ગઈ છે. મેં કીધું ઓકે. હજી અમારી આરતી બધું થાય એની પહેલા એ દીકરી પાછી શોપિંગ કરીને આવી એટલે તરત જ એ બેને મને કહ્યું કે આ દાદા આ અમારી મોટી દીકરી. મેં કીધું ઓ શોપિંગ કરવા ગઈ. મેં કીધું હા. તે દીકરી શાકભાજી લેવા ગઈ હતી. એ કે તમને કેમ ખબર શાકભાજી લેવા ગઈ હતી? મેં કીધું દીકરીને કયો ખાલી ભણતર કામમાં ન આવે, શાકભાજી લેવા જાય ત્યારે ટમેટા છેલ્લે લેવાય, આને પેલા લીધા. પેલા ટમેટા લઈ તો શું દશા થાય? એની ઉપર પછી કોબીના દડા મૂક્યા અને ગાજર મૂક્યા અને બટેટા મૂક્યા, બધું ઉપર મૂક્યું. એને લીધા હતા ટમેટા, પણ ઘરે આવી ત્યાં રસ આવ્યો એનો. તમારે ટ્રાન્સલેટ કરવું પડશે. એટલે ખાલી ભણતર નહીં વાલા ભક્તજનો, સાથે ગણેલું હોવું જોઈએ. અત્યારની તમામ માતાઓને મારું કેવું છે કે તમારી દીકરી યુવાન થાય ને, એનું ભણતર પૂરું થઈ જાય ને એટલે તમે એવી આમ અત્યારે આપણી મેન્ટાલિટી એવી તૈયાર હોય છે કે એને ભણવાનું હજી 6-7 મહિનાનું બાકી હોય ને ત્યાં આપણે મૂર્તિઓ ગોતવા માંડીએ કે આનું ભણવાનું પૂરું થાય એટલે તરત લગ્ન કરી દેવા છે. મારી પ્રાર્થના છે કે 6 મહિના લગ્ન મોડા કરજો, પણ એનું ભણતર પૂરું થાય પછી 6-8 મહિના તમારા હારે ઘરમાં રાખી રસોડામાં અને તમારા પરિવારમાં કેમ રહેવું જોઈએ એનું જ્ઞાન તમારા ઘરમાં આપજો તો દીકરી સુખી થાય. ખાલી ભણાવીને સાસરે મોકલી દેશો તો સુખી નહીં થાય. એને પરિવારનું જ્ઞાન હોવું જોશે. કોની સાથે કેમ રહેવું જોઈએ, કોની સાથે કેમ વાત કરવી જોઈએ, મારી ફરજ શું છે, આ બધું એને શીખડાવવું પડશે તમારે. આ સ્કૂલમાં નથી શીખડાવતા કે સસરા હારે આવો વ્યવહાર હોવો જોઈએ, સાસુ હારે આવો વ્યવહાર હોવો જોઈએ. આ બધું ઘરમાં થાય છે. અને દીકરી, તમારી દીકરી એના સાસરે જઈ અને એના સાસુ, એના સસરા હારે, એના પરિવારના લોકો સાથે સારો વ્યવહાર કરે, આવું તમે ઈચ્છતા હોવ તો મારી તમને પ્રાર્થના છે તમારા ઘરમાં તમે વ્યવહાર સારો કરજો, કારણ કે જેવું જોવે એવું બધા દીકરાઓ કરે છે. આ સંસારમાં ક્યારેય તમે જુઓ સારું સારું ભણવા માટેના ટ્યુશન ક્લાસ કરવા પડે. સારું જેટલું ભણવું છે એના ટ્યુશન ક્લાસ કરવા પડે. ખરાબ વસ્તુ ભણવાના ટ્યુશન ના આવે. કોઈ દી ક્યાંય સાંભળ્યું કે ગાળો શીખવાડવા માટેનું અહીંયા કોચિંગ ક્લાસ હાલે છે? એ આપણે ઘરમાં બોલીએ કોઈક એટલે દીકરાઓ બોલે, સંતાનો બોલે છે. કથાઓનું માધ્યમ આ છે. આ કથા આપણને આ આપી રહી છે. તો ભગવાન, મેં તમારી વિદ્યા જોઈ, તમે ભણેલા છો, તમારી ઉંમર જોઈ મેં. ઉંમર લાયક થયા વગર આપણે પરણાવી ન દઈએ ને, સંસારનું જ્ઞાન આવ્યા વગર એને પરણાવી ન દઈએ. 6ઠા સ્થાને પૈસો જોયો છે, પણ દુઃખી છે કે અત્યારે પહેલા સ્થાને પૈસો જોવામાં આવે છે. પૈસાવાળા છે, બાકીનું બધું જોયું જાય પછી પેલા આપી દો. પૈસાવાળા છે અને આમે મની ઇઝ પાવર. પૈસો જ અત્યારે બધું થઈ ગયું છે, પણ બધી જગ્યાએ પૈસો કામ કરતો નથી. જે જગ્યાએ પૈસો કામ ન કરે ને ત્યાં આપણો પરમાત્મા કામ કરે છે, ત્યાં આપણો પ્રભુ કામ કરે છે. આ કોરોનામાં પૈસા ક્યાં કામ આવ્યા? ભગવાનનું ભજન જ કામ આવ્યું છે, પ્રભુનું ભજન કામ આવ્યું છે. તો રૂકમિણીજીએ ભગવાનને પત્ર લખ્યો કે મેં તમને પતિ માન્યા છે, શિશુપાલ મારને પરણવા માટે આવી ગયો છે, પણ મેં નક્કી કર્યું છે કે મારો હાથ હું શિશુપાલને નહીં આપું.
અને જો તમે મને આ પત્ર સાંભળીને, આ પત્રને વાંચીને તમે મને પત્ની તરીકે સ્વીકારતા હોવ તો એવું ન કેવડાવતા કે હા વાંધો નહીં, મેં સ્વીકાર લીધા, કયો એને આવી જાય, હું આવીશ નહીં, તમારે મને લેવા આવવું પડશે. આ જીવાત્મા, આ બુદ્ધિ ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે મારો સ્વીકાર કરતા હોવ તો તમારે મને લેવા આવવું પડશે. હવે લેવા, આ જીવ ભગવાનને ક્યારે કહે છે કે તમે મને લેવા આવજો? બોલો, આ જીવ ભગવાનને ક્યારે કહી શકે કે તમે મને લેવા આવજો? આ જીવ પ્રભુને તો જ કહી શકે કે જો તમે જીવનમાં સારા કામ કર્યા હોય. તમે સારા કામ કર્યા હોય તો પરમાત્માને કહી શકો કે તમે મને લેવા આવજો. ક્યાંક દાન પુણ્ય કર્યા હોય, એટલે માં રૂકમણીએ કહ્યું, આમાં લખ્યું છે કે જો તમે ક્યાંય પાણીના પરબ બંધાવ્યા હોય, કોઈ જગ્યાએ તમે નિશાળો બંધાવી હોય, ક્યાંય કોઈને તમે જમાડ્યા હોય, કોઈને દાન પુણ્ય કર્યું હોય, તમે અરે જીવનમાં સત્કર્મ કર્યું હોય, ભગવાનના નામની માળા ફેરવી હોય, તો તમે પરમાત્માને કહી શકો કે ઠાકોરજી તમે મને લેવા આવજો. એમને તો તમે કહી ન શકો. માટે આ એક અવતાર એવો છે કે જેમાં તમે ભગવાનના નામનું કીર્તન કરી શકો, તમારા પાસે રહેલી સંપત્તિમાંથી યથોચિત સંપત્તિ તમે દાન પુણ્ય કરી શકો છો. બાકી કરોડો રૂપિયાના મકાનમાં માણસોની હારે એકાદું ગલુડિયું રહેતું હોય છે, અને એ પછી પાછું કેટલું મોંઘું હોય, 5-7 લાખનું હોય, અને માણસ એટલા મોંઘા હાબુથી નો ના, એટલા વધારે મોંઘા હાબુથી ઈ નાતું હોય. છોકરાને જેટલી પપ્પી ન કરે એટલી તો કૂતરાનું પપ્યું કરે. એ કૂતરું ક્યાં જન્મનું પુણ્યશાળી હશે કે આવા ઘરમાં ગયું હશે? હે, આખો દી તેડીને ફરે બધા એને, ઘડી કેઠું પગ ન મૂકવા દેનો, સોફા માથે બેસે. મને વાંધો નથી, તમારે જીવ પ્રત્યે તમારો ભાવ, તમારી લાગણી હોય તો રાખો, પણ જેમ સવારમાં ઉઠીને કૂતરાને લઈને બહાર જાઓ છો, જેમ સાંજે આવીને કૂતરાને ચક્કર મરાવવા લઈ જાઓ છો ને, એમ જો ઘરમાં વડીલ મા બાપ હોય તો એનો હાથ પકડીને થોડુંક લઈ જાજો મંદિર સુધી. એ કામ આવશે. એ તમારા પ્રત્યેની લાગણી કોઈકને પ્રગટ થશે. તમે કૂતરાને લઈને જાશો એમાં તમારી મોટાઈ નહીં થાય, પણ તમારા મા બાપનો હાથ પકડીને મંદિરે જાશો તો લોકો કહેશે કે ના, દીકરો સારો છે, મંદિરે જાય છે. આમાં તમારી કિંમત થશે. તો સત્કર્મ કરવા માટે આ મનુષ્ય જીવન, આ શરીર, આ શરીર એ ધર્મ માટેનું મૂળ સાધન છે. શરીર ખલું ધર્મ સાધન. આ શરીર છે એ જ મૂળ સાધન છે ધર્મ કરવા માટે. લાખો રૂપિયાના માલિક હોવ તમે, અબજો રૂપિયાના માલિક હોવ, અને તમારી પાસે એટલી સંપત્તિ છે કે તમારે કોઈકને દાનમાં દેવી છે, તો તમે તમારા હાથે દઈ શકો. પણ તમારા ઘરમાં રહેલું એ કૂતરું તમે કયો એમ કરતું હોય, પણ તમે એને કયો લ્યો આ લાખ રૂપિયા કોઈકને દાનમાં દઈ આવી, એ દઈ શકે દાનમાં કોઈને? એ ન આપી શકે દાન, કારણ કે એની વૃત્તિમાં જ નથી આવતું. એટલા માટે આ શરીર પરમાત્માએ આપ્યું છે. આ શરીરથી તમે દાન પુણ્ય કરી લેજો. તો આ કથા તો ઠાકોરજીની દયાથી ચાલતી જ હતી, આ તો સેવા હાલતી જ હતી. પરંતુ આ કથાનું આટલી મોટી ફલક મળી, આટલા લાખો લોકો આપણી સાથે જોડાય, અને પછી પણ જો આપણે એકાદું સારું કામ કરી ન જઈએ તો ભગવાનને પોતાને રંજ રહી જાય કે આને આટલું બધું આપ્યું પણ આને કોઈ સારું કામ ન કર્યું કઈ સમાજમાં. જ્ઞાતિના પ્રમુખ બનવાનું પદ આપણને ઠાકોરજીની દયાથી મળે, સમાજના લોકો આપણને ઉપર ભરોસો મૂકે, અને પછી જો આપણાથી સમાજનું કઈ સારું કામ ન થાય તો ઠાકોરજીને પણ એમ થાય કે આને મેં પદ અપાયું શું કામ? જ્ઞાતિના લોકોને દુઃખ થાય કે આને શું કામ આપણે પદ આપ્યું, કઈ કામ તો ન કર્યું સારું. રાજુભાઈ અને નિશાંતભાઈની આખી ટીમે આ મને જાણવા મળ્યું ત્યારથી આવી સારી મોટી એક કથા, આ બીજી કથા છે એમની. થોડા વર્ષો પહેલા પણ એક કથા એમ આપણા પરિવારમાં કરી, અને ફરી પાછી આટલી મોટી કથા કરી. કારણ
સમાજને કશુંક મળે, આ કથા દ્વારા કંઈક એવું નિર્માણ થાય કે જે કથાને અને માણસના જીવનને કાયમ માટે આપણને યાદ રાખી શકીએ, એના માટેનું આ પ્રયોજન છે. પછી મેં સંકલ્પ કર્યો કે આ વ્યાસપીઠથી આટલા લાખો લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે, તો આ બધાને સાથે લઈને એક એવી સેવા કરીએ કે આપણે વયા ગયા પછી પણ સમાજના લોકો આપણને યાદ કરતા રહેવા જોઈએ. અને મેં એટલું જ નક્કી રાખ્યું છે કે ઠાકોરજી ખીચામાં પૈસા ન આપો તો કાંઈ નહીં, પણ પૈસાવાળો માણસ મારી હારે રહીને એવી કૃપા કરજો બસ. એટલે મારે જ્યાં ધરવા હોય ત્યાં હું કોકને કહું, ભાઈ લાઈ તો પૈસા અહીં ધરવા. હમણાં અમે જો રણછોડદાસ મહારાજને આપણે મંદિરે ગયા આશ્રમે, તો મને એમ થયું કે આ બ્રાહ્મણો અને આ બધા લોકો ગાય છે સંગીતવાળા, તો આપણે પૈસા આપવા જોઈએ. મેં રાજુભાઈ સામું જોયું, તરત દટ્ટો કાઢીને મને આપ્યો, આપણે દઈ દો લો. હું હમણાં 2 દિવસ પહેલા આ બધા 108 પોથીના જે બ્રાહ્મણો છે એના દર્શન કરવા ગયો, રાજુભાઈ મને તરત પૈસા આપ્યા, એટલે દઈ દો બધાને. ભગવાનને એટલી પ્રાર્થના કરી છે, ખિસ્સામાં ન આપો તો કાંઈ નહીં, આ બધાને મારી હારે રાખજો બસ, એટલે મારે ઉપાધિ નહીં. તો પરમાત્માએ આપણને આ સંસારમાં મોકલ્યા છે, અને જાવું હોય તો ભગવાનના ધામમાં જવાનું કરજો. કારણ કે આ બધી હોટલો કેટલા વાગ્યા સુધી રહેવા દે આપણને? તમે જેટલા દિવસના પે કર્યા હોય ત્યાં સુધી. પૈસા થઈ રહી તો ચાલો ભાઈ, અને તોય ન નીકળો તો પછી તમારું અંદરનું એસી લાઇટ ને બધું બંધ થઈ જાય. કરો શું તમે? જ્યાં સુધી પૈસા હશે ત્યાં સુધી તમને હોટલમાં રોકાવા દે છે, એવી જ રીતે જ્યાં સુધી તમારી પાસે પુણ્યનું ભાથું હશે ત્યાં સુધી તમને સ્વર્ગમાં રહેવા દેશે. પુણ્યનું ભાથું પૂરું થશે એટલે કહે જાઓ મૃત્યુલોકમાં પુણ્ય કમાઈ આવો પાછા. પણ મારે તો તમને એટલા માટે કહેવી છે આ વાત કે સ્વર્ગમાં જવાની ઈચ્છા ન રાખવી, જાવું છે તો ભગવાનના ધામમાં જાવું. કારણ કે ગીતાજીમાં ભગવાન બોલ્યા છે, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, કે હે અર્જુન, આ સંસારમાંથી જે માણસ મારા ધામમાં આવે એને ફરી પાછું આ પૃથ્વી લોકમાં જવું જ નથી પડતું ક્યારે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. માટે લઈ જાજો તારા ધામમાં. એટલે એકવાર ભાવથી ગાવ, હરે વાલા અરજી હરે વાલા પછી બીજી એક પ્રાર્થના એક કડી ગાવ. ભગવાન પાસે પ્રાર્થના કરવા જાવે ને ત્યારે એવું ન કહેવાય ઠાકોરજી મને પૈસા આપો, આમ છે તેમ છે બધું આપો, કાંઈ નહીં કહેવાનું, એક જ વાત કહેવાની, નહીં તો જીવ જવાનો હોય ને તોય માણસ ભગવાનનું નામ તો ન જ લે. જેને સંસારમાં જ વાસના પડી હોય. એક બાપા બરાબર બીમાર પડ્યા અને મરવા હાવ પડ્યા. આમ તમે જુઓ ને તો 93-94 વર્ષના હતા. ખાટલામાં હોય તો દેખાતા નહોતા, એવા હાવ દુબળા પાતળા થઈ ગયા. છોકરાઓ બધા ઉભા હતા બાજુમાં. બાપા આમ આમ એટલું બધું આમ સેન્સ નહોતું એને, એટલે આમ તમે જુઓ તો પડ્યા પડ્યા ખાલી એક શબ્દ બોલતા હતા, વાહ વાહ વાહ. 3 દીકરા અને દીકરાની વહુ, એના છોકરા બધા ઉભા હતા. એટલે મોટા દીકરાને વહુએ કીધું, સાંભળ્યું બાપુજી વાહ વાહ કંઈક કરે છે, એટલે મને એમ લાગે છે કે એને વારસામાં આપણને કંઈક આપવું છે પણ બોલી શકતા નથી. ત્યાં બીજા દીકરાને વહુએ કીધું, કદાચ ભાભી એવું નહીં હોય, કદાચ વાડામાં દાદાએ કંઈક દાયટું હશે એટલે એ વાહ વાહ કરે છે પણ કંઈ બોલી નથી શકતા, ખજાનો કંઈક દાયટો છે. હવે શું કરવું? તો કે ડૉક્ટરને બોલાવો. ડૉક્ટરને બોલાવ્યા જલ્દી. ડૉક્ટરને કીધું, ડૉક્ટર સાહેબ અમારા દાદા બોલી શકતા નથી, એ ક્યારના વાહ વાહ કરે છે, એને કંઈક અમને કંઈક કહ્યું છે પણ બોલી શકતા નથી, કંઈક બોલે એવું કરજો, એકવાર બોલે એવું કંઈક કરી દો. આ લોકોને થયું કે વાડામાં કંઈક દાયટું છે, વારસો હજી ક્યાંક પડ્યો છે, દેવો છે. તે 3 દીકરાની વહુ હામું જોવે, કારણ કે ડૉક્ટર સાહેબે કીધું કે બોલે એવું એક પ્રયત્ન થાય. શું? તો કે 25,000નું એક ઇન્જેક્શન આવે, એ જો દઈને તો કદાચ એકવાર બોલો તો બોલી જાય.
હવે દીકરાની વહુએ સામું જોયું કે આ 25,000નું શું કરવું, એટલે પછી નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ, દાદા બોલશે એટલે કહેવાના છે ખજાનો ક્યાં પડ્યો છે. એ ખજાનો મળે ત્યારે એમાંથી આપણે ત્રણેય 25,000 ભાગે 8,000 ભાગમાં આવશે, પણ ઇન્જેક્શન દઈ દો આને. અને દાદાએ જે ડાયટું હશે એ થોડું તો હશે નહીં, કંઈ થોડું તો હશે નહીં, જાજુ જ હશે. તો 8,000 ઓછા આવ્યા એમ ગણીશું, ભલે કાંઈ વાંધો નહીં. ડૉક્ટર સાહેબને કીધું, ડૉક્ટર સાહેબ દઈ દો, 25 નહીં 30 વાળું દો, બોલે એવું કરી દો. અને ડૉક્ટર સાહેબે એને સરસ મજાનું ઇન્જેક્શન ભર્યું અને દાદાને આમ હાથમાં ઇન્જેક્શન આપ્યું. અને 30, 40 ને 50, 60 સેકન્ડ થઈ, 1 મિનિટ થઈ પૂરી. અને દાદા બોલ્યા, દાદા બોલો જલ્દી, શું કેવું તમારે? તમે વાહ વાહ કરતા હતા ને. દાદા એટલું કીધું, મારી હામું હું જોવો છો? એ કે ઓલો વાછડો હામણો ચાવે છે. એ કે આટલું કહીને દાદા ગયા. આ હામણો 30,000નો પડ્યો. એટલે ભગવાનને કીધું, ત્વામેવ યાચે મમ દેહી જીહવે સમાગતે દંડ ધરે કૃતાંતે વક્તવ્યમેવ મધુરમ સુભક્ત્યા ગોવિંદ દામોદર માધવેતી. હે ગોવિંદ, મારો અંત સમય આવે ને ત્યારે મારી જીવ ઉપર તારું નામ હોય અને હું તારા ધામમાં ચાલ્યો જાઉં, એટલી કૃપા કરજો. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આવું ભગવાન પાસે માગવાનું છે. ઠાકોરજી તમે લેવા આવજો. હવે તમને બહુ અગત્યની વાત રહી, તમે લેવા આવજો, પણ ક્યારે? બહુ અગત્યની વાત છે અહીંયા. માં રૂકમિણી કીધું તમે મને લેવા આવો તો તે એવા સમય આવજો કે જ્યારે હું માં ભવાનીની પૂજા કરવા ગઈ હોઉં. રૂકમિણીએ ભવાનીની પૂજાનું કીધું, પણ આ જીવ ભગવાનને શું કહે છે કે તમે મને લેવા આવો તો એવા સમય લેવા આવજો કે જ્યારે હું તમારા નામની માળા ફેરવતો હોઉં, તમારા નામનું કોઈ કથા સાંભળતો હોઉં, તમારા નામના ગુણાનું વાદને સાંભળતો હોઉં. આવા સમયે લઈ જાજો. હું બીમાર પડ્યો હોઉં અને હોસ્પિટલમાં પડ્યો હોઉં તે લેવા આવતા નહીં. હું પવિત્ર થઈને તમારું નામ જપતો હોઉં ત્યારે તમે મને લઈ જાજો. શું કામ કીધું આવું? માં ભવાનીએ એટલે કે રૂકમિણીએ પરમાત્માને કીધું કે હું ભવાનીની પૂજા કરવા જાઉં ત્યારે આવજો. કારણ કે એના પરિવારમાં રિવાજ હતો જે દીકરીના લગ્ન હોય એને માતાજીની પૂજા કરવા જવાનું, અને જ્યારે માતાજીની પૂજા કરવા જાય ત્યારે બહેનપણી સાથે હોય, કોઈ પણ પ્રકારના સૈનિકો સાથે ન હોય. એટલે અહીંયા જીવ ભગવાનને કહે છે, પ્રભુ જ્યારે હું ભગવાનની પૂજા કરવા બેસું ને ત્યારે મારી હારે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા આ બધા બહુ દૂર હોય છે. એટલે એની મધ્યમાં તમારે મને લઈ જવાની છે. એટલા માટે હું પૂજા કરું ત્યારે લઈ જાજો, એ મારી હારે નહીં હોય. આવા અધ્યાત્મ ભાવો સાથે આ ભગવાન ભાગવતની કથા ભરી છે. વાલા ભક્તજનો, પરમાત્માના લગ્ન થયા, શિશુપાલની જાન ખાલી હાથે પાછી ગઈ. ભગવાનના એ દાંપત્ય જીવનમાં એક દીકરા એટલે કે પ્રદ્યુમ્ન મહારાજનો જન્મ થયો. એ સાક્ષાત કામદેવ હતા. પછી પરમાત્માના અનેક લગ્નોની કથા કે જેમાં ભગવાનનું બીજું લગ્ન જાંબવાનની દીકરી જાંબવતી સાથે થયું. ત્રીજું લગ્ન પરમાત્માનું સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે થયું. ચોથું લગ્ન પરમાત્માનું સૂર્યતનિયા કાલિંદી સાથે થયું. કાલિંદી એક નદી છે, જેમ ગંગા, યમુના, સરસ્વતી, એમ કાલિંદી પણ એક નદી છે. તમે લોકો કેટલા લોકો ગંગાજીમાં નાહી આવ્યા છો? યમુનામાં કેટલા લોકો નાહ્યા છો? સરસ્વતીમાં, નર્મદામાં, કાલિંદીમાં? કાલિંદીમાં નથી આવી ગયા તમે? આજ તો કરુણા છે. યમુનામાં કેટલા લોકો નાહ્યા છો? તો બસ આ તમે બધા કાલિંદી નાહ્યા છો. યમુનાનું જ બીજું નામ કાલિંદી છે. સૂર્યતનયા, સૂર્યની દીકરી કાલિંદી છે. અને લખ્યું છે કે યમુનામાં સ્નાન કરે અને યમુના તેડા ન આવે કોઈ દિવસ. યમુના એટલે ભક્તિ છે. ભક્તિમાં સ્નાન કરવાની વાત છે અધ્યાત્મ જગતમાં. ધન્ય શ્રી કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. રજની રજમાં અહર્નિશ યમને સ્થિર કરીને સ્થાપજો. રજની રજમાં યમને સ્થિર કરીને સ્થાપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરે શ્રી ગોકુલ
ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય. ગાવ એકવાર. હવે અડધી કલાક રહી છે, ગાવ. જો ધન્ય શ્રી યમુના. અમને ગોકુળ ને વ્રજમાં સુખ આપજો ભગવાન. પણ ભક્તિમાં સ્નાન કરો તો. યમુના એટલે ભક્તિ છે. એ ભક્તિમાં સ્નાન કરે એને ગોકુળમાં અને વ્રજમાં સ્થાન મળે. ભગવાનને પ્રાર્થના કરવી. મને તો લાગે છે કે કદાચ આપણે કૃષ્ણ હારે આપણે ભલે ગોપી બનીને નહીં આવ્યા હોઈએ, કૃષ્ણ હારે એના મિત્રો બનીને નહીં આવ્યા હોઈએ, પણ મને એવું લાગે છે કે આ જન્મમાં આપણને ભગવાનની આટલી સરસ કથાઓમાં બેસવા મળે છે ને, તો મને એવું લાગે છે કે કદાચ આપણે ભલે એની હારે રહ્યા વાંદરા હશું, પણ આપણને મળ્યું તો ખરું બેહવામાં. કનૈયા હારે રહીમાં હશે પાકું છે, તો જ એની કથામાં આપણને પ્રેમ જાગે. જેની હારે તમે રહ્યા જ ન હોય ને, એની હારે એને યાર તમને કોઈ દિવસ તમને એની પાસે જવું ગમે નહીં. એ સમયમાં આપણે કદાચ નાની એવી કીડી હશું અને કનૈયો રાસ રમાડતો હશે, ત્યારે આપણે ઘાસમાં રખડતી હશું, એટલે કદાચ આપણને અહીંયા બેહવાનો અવસર મળ્યો. ઠાકોરજી એટલે બેહાડ્યા છે અહીંયા. ઉદ્ધવ એમ કહેતા હોય કે ભગવાન, આ મારો જન્મ પૂરો થાય ને બીજો જન્મ આપો, તો બીજો જન્મ તમે મને ગોકુળમાં આપજો, વ્રજમાં આપજો. અને વ્રજમાં કદાચ મને કોઈ માણસ ન બનાવો તો કાંઈ નહીં, પણ એક ઝાડવાનું પાંદડું બનાવજો, જેથી કરીને ગોપીના પગની રજ મારા માથા ઉપર પડે ને મારો જીવ સુધરી જાય. આટલો મહિમા વ્રજનો છે. અને એ વ્રજમાં મારે તમને બધાને લઈ જવા છે. આવું છે? કેટલા વ્રજમાં આવું? વૃંદાવનમાં અમારી ભેગા ન હો તો કોઈ નહીં, પણ એકવાર વ્રજમાં ધૂળેટી કરવા જાજો. એકવાર ધૂળેટી રમી આવજો, ત્યાં આનંદ આવશે બહુ. એ ભગવાનના પત્ની કાલિંદી, એ ભગવાનના પત્ની છે. ત્યાર પછી પરમાત્મા સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદા, આ 8 પટરાણીઓ, ભૌમાસુર નામના એક રાજાએ 16,100 કન્યાઓને જ્યારે કેદ કરેલી, ત્યારે પરમાત્માએ એને છોડાવી અને એને પરમાત્માએ કહ્યું કે તમે તમારા ઘરે જાઓ. તો સ્ત્રીઓએ પ્રાર્થના કરી કે અમે અમારા ઘરે જશું, પણ હવે અમારી યારે કોણ સારો માણસ લગ્ન કરશે? અહીંયા સમાજના શ્રેષ્ઠીઓ માટે પરમાત્માએ એક સુંદર વાત મૂકી છે. સમાજના મોટા પ્રતિષ્ઠિત માણસો માટે આ એક વાત મૂકી છે. અહીંયા સ્ત્રીઓએ કહ્યું, પ્રભુ અમે અપરિણિત હતા, અમારું હરણ થયું, એક રાજાએ પોતાના કેદમાં રાખ્યા, આજ તમે અમને છોડાવ્યા, અમે અમારા પિતાજીના ઘરે જઈએ, પણ હવે અમારી યારે કોણ સારો માણસ લગ્ન કરશે? અમે તમને પ્રાર્થના કરી છે, તમે અમારી લગ્ન કરો, અમારો હાથ તમે ઝાલો. ભગવાને 16,100 કન્યાઓનો હાથ એટલા માટે ઝાલ્યો કે ભગવાને વિચાર્યું કે આની સાથે આવી ઘટના ઘટી છે, એના માનસિક ઉપર એની બહુ અસર થઈ છે માણસમાં, અને આવા જ વિચારો સાથે જીવન જીવશે અને કદાચ કોઈની હારે લગ્ન કરશે અને એના મનમાં એમ રહેશે કે મારી યારે કોઈ હારા માણસે લગ્ન ન કર્યા. આવા ખરાબ વિચારો સાથે એનું દાંપત્ય જીવન ચાલશે, અને એ ખરાબ વિચારો સાથે એના સંસારમાં જો કોઈ સંતાન જન્મશે તો એના વિચારોની અસર એના બાળકો ઉપર પડશે, અને એ આટલા બધી સ્ત્રીઓના બાળકો આ સંસારમાં આવશે તો સમાજ બગડી જશે. સમાજ ન બગડે એટલા માટે પરમાત્માએ બધી સ્ત્રીઓ હારે લગ્ન કર્યા છે, વાસનાથી નહીં, પરમાત્માએ સમાજ ન બગડે એટલા માટે. આ કથા આપણા લોકોને ઉપદેશ કરે છે કે આપણા જ્ઞાતિમાં કે આપણા સમાજમાં કોઈની હારે આવું ખરાબ કામ નાના માણસ હારે થયું હોય ત્યારે મોટા માણસો એનો હાથ ઝાલે, એવી ભગવાન અહીંયા આપણને સંદેશો આપ્યો છે. આ કથાનો આ ફળ છે કે નાનો માણસ મોટા માણસના હાથ ઝાલે. અહીંયા પરમાત્માએ આ સુંદર કથા બતાવી. સુખદેવજી મહારાજ આવી અવિરત ધારાઓ વહા કરે છે. ભગવાનના 16,108 લગ્ન થયા એ કથા બતાવી. ત્યાર પછી પ્રદ્યુમ્ન મહારાજે રૂકમીની દીકરી હારે લગ્ન કર્યા. એને દીકરો થયો અનિરુદ્ધ મહારાજ. અનિરુદ્ધ મહારાજે રૂકમીના દીકરાની દીકરી સાથે લગ્ન કર્યા અને એને પરિણામ એમાં ઝઘડો થયો, કારણ કે ત્યારે જુગાર રમત હતો, અને એ જુગારમાં દાવદાદા હારે રૂકમીને ઝઘડો થયો અને દાવદાદાએ ભૂંગળ મારી અને રૂકમીને મારી નાખ્યો. પછી અનિરુદ્ધ મહારાજનું બીજું લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયું છે, જેને બેનો ઓખાહરણની કથા તરીકે સાંભળે છે. એ સાચો શબ્દ છે ઉષાહરણ, પણ આપણે એનું કરી નાખ્યું ઓખાહરણ. તો એ ઓખાહરણની કથા ભગવાન સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી. પછી સાંબના લગ્ન, જામવતીનો દીકરો સાંબ
એના લગ્ન દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે થયા. અને પછી પરમાત્મા એક વખતના સમયે પાંડવો જ્યારે રાજસુ યજ્ઞ કરવા માટે આવ્યા, તો એ પાંડવોના રાજસુ યજ્ઞમાં ભગવાન આવ્યા. જરાસન નામનો રાજા જીતાયો નહોતો અને ભગવાનને પ્રાર્થના કરી તો પરમાત્મા કૃષ્ણ, અર્જુન અને ભીમ આ ત્રણેય બ્રાહ્મણના વેશમાં જરાસન પાસે ગયા. ત્યાં એણે મલયુદ્ધ માંગ્યું અને એ મલયુદ્ધમાં જરાસન કહે છે કે હું આપું, પણ ભીમ હારે લડીશ, કૃષ્ણ તમારી હારે નહીં અને અર્જુન સાથે નહીં, કારણ કે તમે કાયર છો, રણ મેદાન છોડીને ભાગી જનારા છો અને અર્જુન મારાથી નાનો છે, એટલે એની હારે યુદ્ધ નહીં કરું, પણ યુદ્ધ કરીશ તો ભીમ હારે. ભીમ ભગવાનને કહે છે પ્રભુ રહેવા દો ને, હોળી નાળિયેર મને શું કામ બનાવવામાં? પણ પરમાત્માએ બહુ સુંદર સંદેશો આપ્યો કે ભીમ તમે યુદ્ધ કરો જરાસન સાથે, પણ નજર મારી સામે રાખજો, ધ્યાન મારી સામે રાખજો. આ કથાનો અર્થ છે, જરા શબ્દનો અર્થ થાય વૃદ્ધાવસ્થા, અને પરમાત્માએ સંકેત કર્યો કે વૃદ્ધાવસ્થા સાથે તમે જ્યારે યુદ્ધ કરતા હોવ ત્યારે નજર તમે મારી સામે રાખો તો તમને તમારા વૃદ્ધાવસ્થાનું દુઃખ નહીં થાય કોઈ દિવસ. પણ આપણે વૃદ્ધાવસ્થામાં જ આપણું મન વાળીએ જાય છે. વૃદ્ધાવસ્થામાં જ આપણે પીઝા ખાવા હોય, મોઢામાં દાંત ન હોય તો જ ચણાનું શાક ખાવું હોય. એટલે પરમાત્માએ કહ્યું છે કે વૃદ્ધાવસ્થા આવે ત્યારે નજર મારી સામે રાખજો, તમને દુઃખ નહીં થાય. ભગવાનનું ભજન કરવાની વાત થઈ છે અહીંયા. આવી દિવ્ય કથાઓ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે અને એ રાજસુ યજ્ઞમાં ભીમના હાથે જરાસનનો ઉદ્ધાર કરાવી અને પછી સભાની અંદર પરમાત્માનું નામ જ્યારે જાહેર થયું કે એની અગ્ર પૂજા કરીએ તો એનો વિરોધ કર્યો લોકોએ. આ કથા બહુ સુંદર વાત, જે લોકો સમાજનું નેતૃત્વ કરતા હોય છે, જ્યારે તમને સમાજ આગળ બેહારતા થઈ જાય ને ત્યારે તમે આગળ બેસવામાં ફૂલના હાર પહેરવાની તૈયારી રાખો છો ને, એના કરતા વધારે તમે નિંદાના હાર પહેરવાની તૈયારી રાખજો. સન્માનની જેને ભૂખ લાગી છે, સન્માન મારું થાય અને સન્માન થવા લાગે પછી તમારે તૈયારી કરવાની કે મારું અપમાન થવાનું છે હવે ગમે ત્યારે. કારણ કે કૃષ્ણ જેવા કૃષ્ણનો વિરોધ કરવામાં આવ્યો હતો તો આપણો વિરોધ થાય એમાં નવાઈ નથી. અને આ દુનિયામાં વિરોધ કોનો થાય ખબર છે? જેનો આમ 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 ઉપર ચડતું જાય ને એનો જ વિરોધ થાય. તમને 5 લોકો બોલાવતા થાય ને એટલે તમારો વિરોધ થાય, બાકી તમે તમારી ઘરે કોઈ 5 લોકોને કંઈક આપવા આવવું પડતું હોય ને તો તમારો કોઈ વિરોધ ન કરે, પણ તમે 5 લોકોને કંઈક આપતા થઈ જાઓ એટલે તમારો વિરોધ થાય. આ દુનિયાની વાસ્તવિકતા છે. પણ એક સુંદર ભાવ છે કે ગામમાં હાથી નીકળે તો ગામના લોકો એ હાથીને પગે લાગતા હોય અને એના એ જ ગામના કૂતરા હાથીને ભંસતા હોય. પણ જોવા જેવું એ છે કે હાથી પગે લાગે એની સામુય ન જોવે અને ભસે એની સામુય ન જોવે, એ પોતાની મસ્તીથી હાલ્યો જાય. એમ આપણી કોઈ સ્તુતિ કરે એની સામે આપણે વખાણમાં ક્યારેય ફસાઈ ન જવું અને નિંદા કરે એમાં દુઃખી ન થવું કોઈ દિવસ, આપણે આપણી મસ્તીમાં હાલ્યો જવું. હવે પ્રશ્ન એ થાય કે હાથીએ કૂતરાનું શું બગાડ્યું? તે કૂતરા એને ભસે છે. મૂળ મુદ્દો એટલો છે, કૂતરાને હાથી હારે કઈ દુશ્મનાવટ નથી, પણ ગામના લોકો પગે લાગે છે ને એ એનાથી જોવાતું નથી. ભાઈ તમને કેમ આગલા સોફે બેહાર્યા એ અમુકથી જોવાતું નથી, એટલે પછી એ ભસે. પણ હાથીની જેમ ન કૂતરા સામું જોવું ન પગે લાગે એની સામું જોવું. આપણે આપણી મસ્તીમાં આપણું કાર્ય કરતું રહેવું જોઈએ. વાલા ભક્તજનો, પરમાત્માએ શિશુપાલનો વધ કર્યો, 100 ગાળો આપી ભગવાનને, એટલે ભગવાને વધ કર્યો. શિશુપાલનો ઉદ્ધાર ભગવાને કર્યો. પછી શ્રમનો મહિમા બતાવ્યો યજ્ઞમાં. પરમાત્માએ બ્રાહ્મણોના પગ ધોયા અને જે લોકો આવે ભોજન કરે એની પત્રાવળી ભગવાને ઉપાડી છે. એક છેલ્લો સંદેશો ભગવાનની કથાનો દઈ અને તમને આગળની કથામાં લઈ જાઉં. ચિંતા ન કરશો, સમયાંતરે કથા પૂરી થઈ જાય. કારણ કે આ દુનિયામાં ટેકનોલોજી કેટલી છે નિશાંતભાઈ, કેટલી ટેકનોલોજી. પહેલા હાલીને જવું પડતું હતું એટલે મુસાફરીમાં વાર લાગતી હતી. પછી ધીમે ધીમે બળદગાડા, ટ્રેક્ટર, પછી આ બસો, પછી ટ્રેન, પછી પ્લેન. ટ્રેનમાં મુસાફરી કરો ને તોય તમે આમ આમ ધીમે ધીમે પહોંચો, અને પ્લેનમાં મુસાફરી કરો ને તો પહોંચી જાવ જલ્દી, પણ નીચેનું કંઈ દેખાય નહીં. પણ પછી જે આ ટેકનોલોજી હેલિકોપ્ટર વાળી આવી છે, જલ્દી પહોંચો અને બધું દેખાતું હોતે જાય.
એટલે મારે તમને થોડી વાર હેલિકોપ્ટરમાં બેહારવાના છે. બધું દેખાય ખરું અને જલ્દી પહોંચી પણ જવાય. ક્ષણો મહિમા ભગવાને એ બતાવ્યો. પરમાત્મા પાસે આટલી સંપત્તિ હોવા છતાં પાંડવોના ઘરે રાજસુ યજ્ઞમાં બ્રાહ્મણો જમી લે તો એની પત્રાવળી સ્વયં ઠાકોરજી પોતે ઉપાડતા હતા. આ વાત બતાવે છે કે તમારી પાસે સંપત્તિ ગમે તેટલી થઈ જાય, તમારી પાસે તમને ઐશ્વર્ય ગમે તેટલું આવી જાય, પણ તમારે તમારી સહજતા છોડવી ન જોઈએ ક્યારેય. સરળતા ન છોડશો. આવું ઉદાહરણ ભગવાન કૃષ્ણ આપે છે. આથી સરળતા ન છોડશો. એ સાથે ભગવાને પાંડવોનો યજ્ઞ સમાપન કરાવી અને પરમાત્મા ત્યાંથી નીકળ્યા છે. દ્વારિકામાં આવ્યા તો દ્વારિકામાં શાલ્વએ ચડાઈ કરેલી. ભગવાને શાલ્વનો અને એના વિમાનનો નાશ કર્યો. ત્યારબાદ દંતવક્ર અને વિદુરથે દ્વારિકા ઉપર ચડાઈ કરી તો ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો. તો દંતવક્ર અને શિશુપાલ બે મરાયા. એટલે જય અને વિજયનો ત્રીજો જન્મ અહીંયા સમાપન થયો અને એ અંતે ભગવાનના ધામમાં ફરી પાછા દ્વારપાળ બનીને ગયા. એ કથા બતાવી અને એમાં પરીક્ષિત રાજાએ પ્રશ્ન કરેલો, બાપજી, ભગવાનની નવધા સામાન્ય ઘટના છે, પણ તમારા મિત્ર કોણ છે એ બહુ અસામાન્ય ઘટના છે. આપણે એમ કહીએ દાખલા તરીકે કે ભાઈ દેશના સંપત્તિવાળો માણસ છે ને એ આપણો મિત્ર છે, તો લોકો વિચારે ભાઈ હશે કદાચ. પણ જ્યારે ઓલો માણસ એમ કે પેલો ગામડાવાળો માણસ છે એ મારો મિત્ર છે, ત્યારે આપણો મહિમા ઓટોમેટિક વધી જતો હોય છે. અહીંયા ભગવાને કીધું સુદામા મારો મિત્ર છે. સુદામા મારા મિત્ર છે તો સામાન્ય છે, પણ ભગવાને કીધું સુદામા મારો મિત્ર છે. કૃષ્ણસ્ય સિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. આ સુદામ ચરિત્રની કથા તમને બધાને ખબર છે, સ્ટોરી ખબર છે, એટલે મારે તમને સ્ટોરી નથી કહેવી, પણ સ્ટોરીમાંથી નીકળતી જે બે સંદેશાઓ જે છે એ મારે તમને દેવા છે. સૌથી પહેલો સંદેશો એ છે કે ઘરમાં જમવા માટે જુવાર નથી, પહેરવા કપડાં નથી, છતાં પણ અયાચક વ્રત લઈને સુદામા બ્રાહ્મણ બેઠા છે કે મરું પણ કોઈ પાસે ક્યારેય માગું નહીં કોઈ દિવસ. અયાચક વ્રત લીધું છે. અને એમાં એકવાર સુશીલાએ કહ્યું કે સાંભળ્યું, તમે કહેતા હતા ને કે દ્વારિકાવાળા તમારા કઈ મિત્ર? અરે હા, કૃષ્ણ મારા મિત્ર છે, અમે સાથે પણ બેવ સાંદીપની ઋષિના આશ્રમમાં. તો સુશીલાજીએ એકવાર કહ્યું કે તમે જાઓ ને કૃષ્ણ પાસે, એને મળી આવો ને. સુદામા પરખી ગયા કે મને માગવા જવાનું કહે છે, પણ સુદામાએ કહ્યું કે તમને તો ખબર છે હું મરું પણ માગું નહીં કોઈ દિવસ. અરે હું તમને માગવાનું ક્યાં કહું છું, હું તો તમને મિત્રને મળવા જવાનું કહું છું. મિત્રને મળી આવો ને. કારણ કે સુશીલાજીને ખબર હતી કે દ્વારિકાવાળો અંતર્યામી છે, આ જૈન ખાલી ઊભા રહેશે ને તો આને માગવું નહીં પડે, ઘણું આપી દેશે મારો નાથ. એ અંતર્યામી છે. પણ સુદામાએ કહ્યું કે સુશીલા, આપણે કોઈના ઘરે જઈએ ને તો ખાલી હાથે ન જવાય. કોઈની પાસે જઈએ તો ખાલી હાથ ન જવું જોઈએ. પડોશમાંથી પૌવા માગી લાવ્યા છે. પૌવાની પોટલી બનાવીને સુદામાને આપી. સુદામા ચાલતા ચાલતા નીકળ્યા અને અંતે રસ્તામાં થાકી ગયા, સૂઈ ગયા. તો ગરુડજીએ દ્વારિકા પહોંચાડ્યા. પરમાત્માની મહેલ સુધી એ સુદામા પહોંચે છે. એક કથા એવી છે રૂપકમાં કે દ્વારપાળો ના પાડે છે, નહીં જવા દઈએ, પણ ભાગવતજીમાં સ્પષ્ટ લખ્યું છે કે બ્રાહ્મણોને અને સ્ત્રીઓને ભગવાનને મળવા માટે કોઈની પણ મંજૂરી લેવી પડતી નહોતી. જ્યારે જવું હોય ત્યારે અંદર જઈ શકતા હતા. આવું ભાગવતજીમાં લખ્યું છે. પણ અહીંયા એક શ્રોતાઓને એક કથામાં આનંદ મળે અને ભાવ જાગે એટલા માટે લખ્યું કે દ્વારપાળો રોક્યા, દ્વારપાળ અંદર જવા દેતા નથી. પછી દ્વારપાળ ભગવાનને સંદેશો આપ્યો અને પરમાત્મા દોડતા દોડતા આવ્યા છે. પહેલો સંદેશો મારે તમને એ કહેવો છે, સુદામા ચાલતા ચાલતા દ્વારકા આવ્યા હતા, પણ દ્વારકા ભગવાનના દરવાજે આવીને ઉભા રહ્યા અને ભગવાનને ખબર પડી કે મારો સુદામો આવ્યો છે. પરમાત્મા દોડતા દોડતા આવ્યા છે. આ સંદેશો એ છે કે જો ભક્ત ભગવાન સામે આલીને જાય તો ભગવાન ભક્તની સામે દોડીને આવે છે. તમે ચાલીને જાઓ તો. આ પહેલો સંદેશો ભાગવતજીની આ સુદામા ચરિત્રનો. તમે ચાલીને જાઓ, કૃષ્ણ દોડતા આવશે. પછી પરમાત્મા લઈ ગયા. બીજો સંદેશો બહુ અદ્ભુત છે
કે જ્યારે ભગવાને સુદામાને આસન ઉપર બેસાડી અને એના પગ ધોવે છે, આ એક બ્રાહ્મણના પગ ધોવાય છે એવું નહીં. પરમાત્મા એટલે ઐશ્વર્ય છે અને સુદામા એટલે જ્ઞાન. ભગવાને સંદેશો આપ્યો છે કે તમારું ઐશ્વર્ય ગમે તેટલું વધી જાય તોય તમારે જ્ઞાનની પૂજા તો કરવી જ પડશે, એમાં નહીં ચાલે. જ્ઞાનની પૂજા તમારે કરવી જ રહેશે. અને એના પછીનો સંદેશો એમાં ને એમાં તમે બધા જાણ્યું છે કે ભગવાને દાંતથી કાંટા ખેંચ્યા. ખબર છે? ખબર છે સુદામાના પગમાં કાંટા હતા અને ભગવાને દાંતથી ખેંચ્યા? ખબર છે ને બધાને? પણ અહીંયા અધ્યાત્મ જગતનો સંદેશો પરમાત્માએ આપ્યો છે કે આ સંસારનો કોઈ જ્ઞાની જો ગરીબ હોય, એને દુઃખનો કાંટો વાગ્યો હોય, તો આ સંસારના ધનવાન લોકો એના દુઃખનો કાંટો દૂર કરે, એની જવાબદારી ધનવાન લોકોની છે. એટલે પરમાત્માએ એના ધનવાળાએ એનો કાંટો દુઃખનો દૂર કર્યો છે. આપણે કોઈને મદદ કરીને પણ એના દુઃખનો કાંટો દૂર કરીએ. પછી પરમાત્માએ પિતાંબર આપ્યું, જમાડ્યા. બંને જણા બેઠા છે ને ઓલી પોટલી સુદામાએ હંગરી. ભગવાન તો જાણતા હતા. સુદામાએ પોટલી સંઘરી એટલે ભગવાને કીધું, સુદામા પોટલીમાં હું લાવ્યો છે તું? સુદામા કહે છે તમારું કઈ નથી, એ તો અમારાનું છે. ભગવાને કીધું ના લાવ જોવા દે, હું લાવ્યો છું. ભગવાને 3 વાર માંગ્યું, સુદામાએ ન આપ્યું. સંપત્તિ વાળા લોકો સાંભળજો, પરમાત્માએ 3 વખત સુદામા પાસે માંગ્યું, સુદામાએ ન આપ્યું તો ભગવાને ઝૂંટવી લીધી પોટલી. આનો અર્થ એ છે કે પરમાત્માએ તમને આપેલી સંપત્તિમાંથી જો ભગવાન માટે તમે સંપત્તિ નહીં વાપરો તો જેને સંપત્તિ દેતા આવડે છે એને તમારી પાસેથી લઈ લેતા પણ આવડે છે. પ્રભુના કાર્યમાં સંપત્તિ વાપરજો, નહીં તો લઈ લેશે. પરમાત્માએ ઝૂંટવી લીધી, પોટલીને ખોલે છે, પણ કહેવાનું મન થાય કે પોટલીની ગાંઠ નથી ખુલતી. સુદામાનું ભાગ્ય ખુલી રહ્યું છે. હવે સુદામાનું ભવિષ્ય ખુલી રહ્યું છે, એના ભાગ્યની રેખાઓ ખુલે છે. પોટલી ખોલીને પૌવા નીકળ્યા અને ભગવાને એટલું જ કીધું, સુદામા એલા તને હજી એકલા ખાવાની આ ટેવ નથી ગઈ? ભગવાને યાદ કરાવ્યું. તને યાદ છે આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા અને મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો તો? આ બધાને ખબર છે કે સુદામાએ ભગવાનના ભાગના દાળિયા ખાઈ ગયા હતા. પણ મારે તમને એ વાત કહેવી છે કે સુદામા ભૂખ્યા નહોતા. કૃષ્ણ સુદામાને પ્રેમ આટલો એટલા માટે કરે છે, સાંભળજો વાલા વૈષ્ણવો, સુદામા ભૂખ્યા નહોતા. પણ જ્યારે દાળિયા ભર્યા ને પાત્રમાં, જ્યારે ગુરુપત્ની એટલે કે ગુરુમાએ જ્યારે દાળિયા ભર્યા ને ત્યારે દરિદ્રતાનો યોગ ચાલતો હતો, ગરીબાઈનો યોગ ચાલતો હતો. અને એ દરિદ્રતાના યોગમાં દાળિયા આ સંસારમાં જે ખાય એને ગરીબાઈ આવે. એટલે આ વાતની ખબર સુદામાને પડી કે આ દાળિયા ખાય તો ગરીબ થશે. એટલે એણે નક્કી કર્યું કે હું ગરીબ થાવ તો ભલે થાવ, પણ મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન થવો જોઈએ. દાળિયા વધે તો ખાય નહીં. આ મિત્રતા છે. મિત્રતા તો એને કહેવાય વાલા ભક્તજનો. લોકો કહેતા હોય કેટલો સારો મિત્ર મળ્યો. નહીં, તારી આંખના આંસુ લૂછી રહ્યો છે. આંખના આંસુ લૂછે એ મિત્ર નથી. મિત્રની આંખમાં આંસુ જ ના આવવા દે એ સાચો મિત્ર છે સંસારનો. એની આંખમાં આંસુ જ ના આવવા દે. એટલે સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી છે. તો સુદામાના હાથમાંથી એ પોટલી લઈ લીધી ભગવાને. પૌવા જોયા, સુદામાના કપાળમાં લખ્યું તું શ્રીક્ષય. સંપત્તિ જ ન હોય, ભગવાને શ્રીક્ષયને ભૂસ્યું નહીં, ઉલટાવી નાખ્યું. ખાલી અક્ષય શ્રી કરી દીધું, જ્યાં કુબેરની સંપત્તિ ઓછી પડે આટલી સંપત્તિ હોય. આવી સંપત્તિ પરમાત્માએ એક મુઠ્ઠી પૌવા ખાધા અને પોરબંદરમાં સંપત્તિ આપી છે. પણ ભગવાને આ પૌવા શું કામ ખાધા ખબર છે? સુદામાના પૌવા જોઈને જ્યારે ભગવાન રડ્યા હતા ત્યારે યશોદાના પૌવા યાદ આવ્યા હતા કે માં શરદ પૂર્ણિમાની રાત્રિએ દૂધમાં સાકર ઘોળે, એમાં પૌવા પલાળે અને ચંદ્રમાના તેજથી તપાવીને અમને ખવડાવતી હતી. પણ માં યશોદાના પૌવા દૂધમાં અને સાકરમાં પલાળેલા હતા, પણ સુદામાના પૌવા પ્રેમના પાણીથી પલાળ્યા હતા. અને સાકર કરતા પ્રેમ વધારે મીઠો હોય છે. સાકર કરતા પણ પ્રેમ વધારે મીઠો હોય છે. બાજરાના રોટલા ઉપર ઘી ન ચોપડ્યું હોય પણ પ્રેમથી ખવડાવતા હોય તો એ બાજરાનો રોટલો મીઠો લાગે. અને ઘરે મોહનથાળ બનાવીને ડોળા કાઢીને પૂછે આપું તો એ મોહનથાળ ભાવે જ નહીં.